ચાલો આપણે સારું જ જોઈએ, ચાલો આપણે સારું જ જોઈએ, સારું જ કરીએ. આ ટોપિક નીચે ભાગ 4 આજ તમારી આગળ રજૂ કરવું છે. આપણે એ વાત પડી નથી મૂકવાની. કઈ વાત? હાલો આપણે સારું જ જોઈએ અને હાલો આપણે નજીક થઈએ. એ પણ વારાફરતી આપણે એકને એક રવિવારે યા તો જેમ સાનુકૂળતા આવે એમ યાદ કરીશું, સજાગ રહેશું અને આપણા આત્માનું કલ્યાણ મૃત્યુ આવતા પહેલા આપણે હાંસલ કરી લેશું, એમાં શંકા નથી. હા હા, તમે મને સાથ દો. અમુક ક્રાંતિકારી એમ કહેતા, मैं तुमको आजादी दूंगा, तुम मुझे खून दो. આપણે માયામાંથી આઝાદ જ થવાનું છે કે નહીં? હા, તો ભગવાન સ્વામિનારાયણ જરૂર આપણને આઝાદી દેશે. આપણે એને એક વસ્તુ દેવાની છે, એનું નામ છે વૃત્તિ, मननी वृत्ति. हमारे प्यारे प्रभु जी अदा में बैठे हैं, बड़े खुश हैं और ऐसा कहते हैं मानो मैं तुमको आजादी दूंगा, आप मुझे तुम्हारे मन की वृत्ति दो. तो हमें भगवान ने वृत्ति देशुं અને ભગવાન આપણને મુક્તિ દેશે. કેટલી બધી મજા આવશે. બસ આપણે સ્મરણ વધારીએ, સત્સંગ વધારીએ, કથા કીર્તન ભજન વધારીએ. જેવા નવરા થયા નથી કે કાંઈક ભજનનું કરીએ. બીજા ત્રીજા ગપ્પામાં ને ગાફલાઈમાં આપણો જિંદગીનો અમૂલ્ય સમય આપણે બગાડવાનો થતો નથી. અરે ઓ મેરે પ્યારે શિબિરાર્થીઓ, જાગો હવે શિબિરાર્થીઓ, હવે રવિ સભાર્થીઓ બની જાઓ. રવિ સભા બધી શરૂ થવી જોઈએ. ઘણીક બીમાર પડી ગયેલી છે, ઘણીકને થોડો કાળનો કાટ લાગ્યો, થોડો સમય અમુક વસ્તુ બંધ રહે ને પછી ચાલુ ન થાય. એક બે દી મંદિરે ન જવાનું હોય ને તો પછી જાજ કરતા એવું આળહી જવાય તે કોઈક હેન્ડલ મારીને પકડીને લઈ જાય ને શરૂ થઈ જતી જાય. પછી એમાં રવિ સભાને પણ તમારે એકબીજાએ પ્રેરણા કરી પગ પકડી ઊભા કરીને હેન્ડલ મારીને ચાલુ કરવાની થાય. કેમ જે આ રવિ સભામાં આપણા આખા પરિવારને પોષણ મળે એ રીતનું પીરસાય છે. આપણા દીકરા દીકરીઓને આપણે સારા રાખવા છે કે બગડી જવા દેવા છે? એનું કલ્યાણ કરવું છે કે નહીં? આપણે કઠણાઈ કરવી છે કલ્યાણ ને? તો રવિ સભા તો કરવી જ પડે. છૂટક્યો જ નથી આજનો કાળ. આપણને પોકારીને કહે છે કે રવિ સભામાં બાળ બચ્ચા કુટુંબ પરિવાર સાથે તમે જાજો, સાંભળજો. આજની આ માંગ છે, માંગ. નહીં કરીએ તો પાછળથી પછતાશું. માટે રવિ સભા તો કરવી પડશે. તો આવો આપણે સારું જ જોઈએ, સારું જ કરીએ. શા માટે નબળામાં આપણે આપણી જિંદગીની ઉત્તમ ક્ષણો બગાડવી પડે? આજ મારે તમને એક વાત કરવી છે. ऑनलाइन जुगार, क्या कहा मैंने? बहुत हो गए उसमें खुआर, बहुत लोग हो गए. मैं चाहता हूं हम सब इससे बच जाए. जगमा जे जे दूषण छे જ્ઞાન એમાં કદાય. જગમાં જે જે દૂષણ છે જ્ઞાન તેમાં કદાય. ભૂલે ફસાવાય નહીં, ભૂલે ફસાવાય નહીં. અરે ભૂલે ફસાવાય નહીં, ભૂલે ફસાવાય નહીં. એવું સજગ રહેવા, એવું સજગ રહેવા. તમારે મારે એવું સજગ રહેવા, એવું સજગ રહેવા. જગમાં જે જે દૂષણ છે જ્ઞાન તેમાં કદાય. જગમાં જે જે દૂષણ છે જ્ઞાન તેમાં કદાય. ભાત ભાતના દૂષણ છે, સજગ રહેવું જ પડે એવું છે. સાવધાની હીન માનવો, જ્યાં
ત્યાં ફસાઈ જાય. સાવધાનીહીન માનવો જ્યાં ત્યાં ફસાઈ જાય. જ્ઞાન સાવધ રહીએ તો જ્ઞાન સાવધ રહીએ તો ક્યાંય ન જ ફસાવા. ક્યાંય ન જ ફસાવા. હાજી ક્યાંય ન જ ફસાવા. ક્યાંય ન જ ફસાવા. થોડુંક એલર્ટ રહેવું પડે. અને આપણે ક્યાંક ચિંતા છે, આપણને એલર્ટ રાખનારા આટલા બધા સંતો ને ભક્તો મળ્યા છે ને વાલા. એ હલબલાવીને જગાડે એવો સાથ મળ્યો છે. નથી ઊંઘવા દે એમ, નથી ટેન્શન ચૂકવા દે એમ. આ નાની હોની ભગવાનની કૃપા સમજો છો. માટે આપણે ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજે ક્યાંય ફસાવવું નથી. અમદાવાદમાં એક ડોક્ટર હતા, બની ગયેલી વાત છે. હવે એ અમદાવાદના ડોક્ટરને મોબાઈલમાં ઓનલાઈન ગેમલિંગની લત લાગી ભાઈ. ઓનલાઈન ગેમલિંગ બાબા એટલે કે ઓનલાઈન જુગાર મોબાઈલમાં રમાય. હા, લત લાગી ગઈ. એ આખો દિવસ હોસ્પિટલમાં બેસી પેશન્ટ જોવાને બદલે મોબાઈલમાં ગેમ જ રમ્યા કરતા. બોલો, લાગી તેવી લાગી. ગેમ રમતા રમતા એ લાખો રૂપિયા હારી ગયા. બની ગયું. આ પૈસા ચૂકવવાના આવ્યા ત્યારે તેમણે પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું. પરંતુ છેવટે તેની રમત ખુલ્લી પડી ગઈ. નાટક હાલ્યું નહીં. નવાઈની વાત તો એ છે કે ઓનલાઈન ગેમલિંગ કરી પૈસા કમાઈ લેવાનો લોભ માત્ર બાળકો, યુવાનો કે બેકાર માણસોને છે એવું નથી. ધીકતો ધંધો ધરાવતા ડોક્ટરો, એન્જિનિયરો, પ્રોફેસરો વગેરેને પણ આ લોભે પજવા છે, આ આદતે પજવા છે, આ કુટેવે પજવા છે. અને એમણે પણ ઓનલાઈન ગેમલિંગમાં ઝંપલાવ્યું છે અને નાક કપાયું છે. એક સર્વે પ્રમાણે પૈસા કમાવા માટે દેશભરમાં લગભગ 80 લાખ લોકો રોજ મોબાઈલમાં ઓનલાઈન લૂડો રમે છે. કેટલા લોકો? 80 લાખ લોકો રોજ ઓનલાઈન મોબાઈલમાં ઓનલાઈન લૂડો રમે છે. કહેતા આધુનિક ચોપાટ, આધુનિક ચોપાટ મોબાઈલમાં રમે છે 80 લાખ માણસો ભારતમાં રોજ. આપણે કોઈ રમીએ છીએ તો આનો પ્રતાપ છે. બાપો બેઠો છે ને એ આપણી રક્ષા કરે છે, નહીતર આપણે આમાં ગલાણા હોત. લૂડો રમીને પૈસા કમાઈ આપતી આ એપ છેલ્લા 3 વર્ષમાં 40 લાખ લોકોએ ડાઉનલોડ કરી છે. કેટલો રસ છે લોકોને મફતિયા રૂપિયા રળી લેવાનો. કમાવું નથી કોઈને, એમ નામ જુગાર રમીને પૈસાવાળા થઈ જવું. હારી કાર લેવી છે ને ગોગસ લેવા છે ને જટિયા વધારવા છે, નબીરા થઈને ફરવું. 40 લાખ લોકોએ ડાઉનલોડ કરી. બોલો, 3 જ વર્ષમાં. ઓનલાઈન ગેમલિંગની 1200થી વધારે એપ્લિકેશન પ્લે સ્ટોરમાં છે. આપે છે ને લોકો તમને ફસાવવાની સામગ્રી. 1200થી વધારે એપ્લિકેશન આ બધી આવી જુગાર રમવાની છે ભાઈ. આપણા દેશમાં 1.3 કરોડ લોકોએ ઓનલાઈન ગેમલિંગની એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. 1.3 કરોડ માણસોએ આ જુગારની એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. તમે શું સમજો છો? કળિયુગ છે. જો તમે બેકાળજી રહ્યા તો તમારા છોકરા આ ડાઉનલોડ કરશે અને મરશે અને તમને મારશે. માટે સાવધાન રહેજો બધા. પછી કહેતા નહીં ગુરુજી તમે અમારા લાડવા ખાધા પણ અમને હરખી વાત ન સમજાવી. પૈસા કમાવાનો દાવો કરતી ઓનલાઈન લૂડોનું માર્કેટ 150 કરોડથી વધારે છે. આ આંકડાઓ ચોંકાવનારા છે. આ આંકડા દરેક મા બાપે, દરેક પતિ પત્નીએ કે દરેક ભાઈ બહેને વાંચવા જોઈએ. પોતાના સંતાનો કે ભાઈ બહેનો કે પતિ પત્ની યા તો પાર્ટનરના મોબાઈલના વોટ્સએપ કે લોકેશન ચેક કરવાને બદલે એમના મોબાઈલમાં આવી એપ્લિકેશન તો નથી ને એવું ચોક્કસ ચેક કરવું જ જોઈએ. આપણે છે ને એના વોટ્સએપ ચેક કરીએ,
લોકેશન ચેક કરીએ. પણ આવી એણે કોઈ એપ તો ડાઉનલોડ નથી કરીને એ જોવું પડે, નહીતર પછી સ્નાન આવશે. સ્નાન ઓનલાઈન ગેમલિંગની આ એપ્લિકેશન્સ યુઝર્સને સાયકોલોજીકલ ટ્રેપમાં લે છે, પકડી લે જાળમાં. સાયકોલોજીકલ તમે આવી જ જાઓ, ખબર જ ન રહે, તમે આમાં ફસાઈ જ જાઓ, એવી આ ટ્રેપ છે. સૌથી પહેલાં તો જ્યારે તમે ઓનલાઈન હોવ, ફેસબુક સર્ફ કરતા હોવ, વાપરતા હો કે બીજી કોઈ પણ ગેમ રમતા હો, ત્યારે તમને આ એપ્લિકેશનની જાહેરાતો દેખાય પડકે. એ પછી તમારા સ્ક્રીન પર વિડીયો આવે, તેમાં છોકરાઓ, છોકરીઓ, ગૃહિણીઓ વગેરે પોતે લાખો રૂપિયા જીત્યા હો, લાખો જીત્યા, અને ઘર ખરીદી લીધું, મોંઘી કાર ખરીદી લીધી, મોંઘો મોબાઈલ લીધો વગેરે વગેરે બોલે. અને આ બધું સાંભળીને લાલચ લાગે. એમની જીતની કહાનીથી લલચાય, પછી તમે એ એપ્લિકેશન ડાઉનલોડ કરો, એન્ટ્રી ફ્રી ભરો અને પછી મરો. દેખા દેખીના રવાડે ભૂલે ન ચડી જવાય, દેખા દેખીના રવાડે ભૂલે ન ચડી જવાય, તેનું બહુ જ ધ્યાન રાખો, જ્ઞાન તો બચી શકાય, જ્ઞાન તો બચી શકાય. હાલો, એન્ટ્રી મારી દીધી એપ્લિકેશનમાં. પછી આ એપ્લિકેશન શરૂઆતમાં તમને જીતવા દે. બોલો, શરૂઆતમાં તમને જીતવા દે છે ને બધી ભેજામાર કંપનીઓ. જેમ ભગવાને પેલા કાળ યવનને શરૂમાં જીતવા દીધો અને ભગવાન જાણે ડરી ગયા, એમ માનીને ભાગ્યા તે જુનાગઢની ગિરનારની ગુફામાં મુચુકુંદ રાજા હૂતો હતો ને, ન્યા સુધી એને લઈ ગયા, ન્યા બાળી નાખ્યો. એમાં આપણને જીતાડે ને પછી એવી ગુફામાં ઘાલી દે ને ત્યાં મરી જાય આપણે. પછી બહુ જીતવા દે. તમે જીતતા જાઓ એટલે તમારી કિસ્મત પર તમને વિશ્વાસ બેસી જાય. આઈ એમ લકી. હા, જેવો તમે મોટો દાવ લગાડો કે એપ્લિકેશન તમને હરાવી દે, થઈ ગયું તમારું અચ્યુતમ કેશું. ધન રળવાની લાલચમાં રજઈ ન લલચાવાય. ભગતો આવી રીતે જુગાર રમી, સટ્ટા રમી, ગેમ રમી, ધન રળવાની એ લાલચમાં રજઈ ન લલચાવાય. આજ્ઞાને જો વળગી રહો, આજ્ઞાને જો વળગી રહો, જ્ઞાન તો જ બચાય. આજ આ યુગમાં, કળયુગમાં તો જ બચાય. આ પૃથ્વી પર ઉપરવાળાની મરજી વિરુદ્ધ એક પાંદડું પણ હાલતું નથી, એવું બધું આપણે બોલીએ છીએ ને. આ વાત ઓનલાઈન ગેમલિંગની દુનિયા માટે પણ એટલી જ સાચી છે. હા, એમ કરીને બધા એમ જ કે ઉપરવાળાની મરજી હોય એમ થાય. એમાં કોડિંગ જ એવી રીતે કરાયું હોય કે તમે ઉપરથી નીચે હેઠા પડી જાઓ ને તો પણ એ લોકો અમુકથી વધારે રૂપિયા તમને જીતવા જ ન દે સાહેબ, જીતવા જ ન દે. એમાં કોડિંગ એવું ગોઠવ્યું હોય, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ જ એવો હોય કે એ લોકો જ તમને લૂંટે, તમે એની પાસે કાંઈ ન પામો, નાય જ નાખો. એને કાંઈ કમાણી ન થતી હોય તો એ શા માટે આ બધું તમને રમાડે? એ કાંઈ તમને કમાવા સારું થોડા રમાડે છે, તમને રૂપિયાવાળા કરવા આ બધું કરે છે લોકો. એને તો તમારા રૂપિયા ક્યાંય લેવાનો પ્રોગ્રામ છે અને એની ભાન મઠ્ઠાઓને ભાન નથી. અને મરવા હારું ત્યાં રમવા જાય છે ને બધું ખોઈને આવે છે. પત્નીના ઘરાણા, મકાન ને જમીન બધું વેચવું પડે છે. ભાઈ માલી થઈ જાય છે. એ લતે ચડી ગયેલા સુધરતા નથી. હમણાં મને એક સમાચાર આવ્યા, લ્યો એક જણો રમીને હારી ગયો. મને કહેવા આનું કરવું હું? મેં કીધું પેપરમાં દો, બીજું કાંઈ ન કરે ને તમે મરી જાઓ. માટે આવા ચમક દમક વાળા જુગારોથી બચી શ્રીહરિની આજ્ઞા મુજબ પોતાની ક્ષમતાને અનુરૂપ ઉદ્યમ કરો, ઉદ્યમ. અને ઉદ્યમ કરીને ધન ઉપાર્જન કરો મારા વાલો. જુગાર રમીને નહીં, સટ્ટા કરીને નહીં, કોકના ગળા કરીને નહીં,
મફતિયું કોકનું પડાવી લઈને ભાઈ સાહેબ કોઈ રૂપિયા ઘરમાં ગાલોમાં. સાચી મહેનત કરો, ધર્મમાં રહીને ધન કમાઓ. ભગવાને કહ્યું છે કે અમારા આશ્રિતોએ ઉદ્યમ કરવો. હમણાં જ આપણે શિક્ષાપત્રીના એ શ્લોક ઉપર કથા કરી ગયા. ખોટે માર્ગે ન જાઓ ભાઈ સાહેબ. જ્ઞાન ખોટા માર્ગે કદી ધન રળવા ન જવાય. જ્ઞાન ખોટા માર્ગે કદી ધન રળવા ન જવાય, ન જવાય, ન જવાય. સાચા માર્ગે રહીને જ રૂપિયા કમાવાય. કાંઈ ના નથી, કમાવો બાપા કમાવો, પણ સાચે માર્ગે રહીને જ रुपया कमावा. मेरे प्यारे युवानो, ध्यान से सुने. खोटे मार्गे पैसा वाला थावा मेहरबानी करीने कोई हरक फदुड़ा थाता नहीं. ज्ञान मोबाइल ना आवा दूषण जे जे होय. જ્ઞાન મોબાઈલ ના આવા દૂષણ જે જે હોય. ज्ञान मोबाइल ना आवा दूषण जे जे होय. જ્ઞાન મોબાઈલ ના આવા દૂષણ જે જે હોય. તેથી સદા બચતા રહેવું, તેથી સદા બચતા રહેવું, તેથી સદા બચતા રહેવું. તેથી સદા બચતા રહેવું. એમાં ન પડશો કોઈ વાલા મારા, એમાં ન પડશો કોઈ. ઓહો એમાં ન પડશો કોઈ વાલા, એમાં ન પડશો કોઈ. એમાં ન પડશો કોઈ, એમાં ન પડશો કોઈ. આહા એમાં ન પડશો કોઈ વાલા મારા, એમાં ન પડશો કોઈ. સહજાનંદ સ્વામી મહારાજ મહારાજની જય.